શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, લોકશાહી દેશમાં સરકારે લોકો પ્રત્યે રહેવું જોઈએ જવાબદાર। મન કી બાત કાર્યક્રમમાં કહ્યું, સરકાર રચનાત્મક ટીકાઓનું કરે છે સ્વાગત। પ્રધાનમંત્રીએ લોકોને યોગ અપનાવવા કર્યું આહવાન। કહ્યું, યોગ તંદુરસ્તી અને ફિટનેસની આપે છે ગેરંટી। પીએમએ યોગને ગણાવ્યું ભારત તરફથી વિશ્વને આપેલી ભેટ। વિશ્વ પર્યાવરણ દિવસે સરકાર દેશના 4000 શહેરોમાં કરશે વ્યાપક સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। કચરાપેટીઓ આપીને કચરા વ્યવસ્થાપનને વ્યવસ્થિત કરવા આપ્યું આહવાન। પીએમએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા પર મૂક્યો ભાર। દેશ માટે પ્રાણોની આહુતિ આપનારા સ્વતંત્રતા સેનાની પાસેથી પ્રેરણા લેવા પીએમએ યુવાનોને કર્યું આહવાન। વીર સાવરકરની જયંતિ પર પ્રધાનમંત્રી આપી શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરની કૃષ્ણ ઘાટીમાં આતંકી ઘૂસણખોરીને સુરક્ષા દળોએ બનાવી નિષ્ફળ। એક પાકિસ્તાની ઘૂસણખોર ઠાર। છેલ્લા 3 દિવસમાં સેનાએ 11 ઘૂસણખોર અને આતંકીઓને માર્યા ઠાર। અત્યાધુનિક ફિશિંગ બોટ માટે 50% સબસિડી આપવાની મોદી સરકારની યોજના સાબિત થશે નાના માછીમારોનું જીવન બદલનારી। 30 નોટિકલ માઇલ સુધી માછીમારી કરી આર્થિક સદ્ધરતા મેળવવાની માછીમારોને આશા। આધુનિક ઓટોમેટિક આઇડેન્ટિટી સિસ્ટમ જીપીએસ નેવિગેશન સિસ્ટમ થકી સલામતી થશે સુનિશ્ચિત। આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી શિક્ષણ અને પાણીના મુદ્દે અપાશે વિશેષ ધ્યાન। વલસાડ જિલ્લામાં 40 કરોડના 26 વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ ખાતમુહૂર્ત। રમજાનના પવિત્ર માસનો આજથી પ્રારંભ। કરોડો મુસ્લિમ બિરાદરો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી રાખશે રોજા। મુસલમાનો માટે રમજાન છે પવિત્ર મહિનો। સમાચાર વિગતવાર જોઈએ। ફરી એકવાર પ્રધાનમંત્રીએ દેશવાસીઓ સાથે આત્મીયતા વ્યક્ત કરતા મન કી બાત કરી। પવિત્ર રમજાન મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રધાનમંત્રીએ પણ મન કી બાતની 32મી રજૂઆતના પ્રારંભે જ રમજાન મહિનાની શુભકામના આપી। સાથે જ મન કી બાત મારફતે મળી રહેલા પ્રતિસાદની પણ પ્રધાનમંત્રીએ સરાહના કરી તો યુવાનોને સંદેશ આપવાનું પણ પ્રધાનમંત્રી ચૂક્યા નથી। વિશ્વ પર્યાવરણ દિવસ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આગામી સમયમાં થવાની છે ત્યારે મન કી બાતમાં તેમણે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને આગવું પ્રાધાન્ય આપ્યું। નજર કરીએ પ્રધાનમંત્રીની મનની વાતના કેટલાક અંશો પર। પ્રધાનમંત્રીના મનની વાતની 32મી રજૂઆત રમજાનની શુભકામનાથી શરૂ થઈ। પ્રધાનમંત્રીએ ધર્મ, સંપ્રદાય, વિચાર, પરંપરાએ આપેલા શાંતિ, એકતા અને સદભાવનાના પંથે આગળ વધવાની વાત કરી। પ્રધાનમંત્રીએ મનની વાતમાં હંમેશા યુવાનોને મહત્વ આપ્યું છે ત્યારે મનની વાતની શરૂઆત બાદ તેમને મળેલા પ્રતિસાદમાં યુવા પેઢી નવું નવું શીખી રહી છે તેમના ઉત્સાહની સરાહના કરી। સાથે સાથે જ યુવાનો આઝાદીની ચળવળ, સ્વાતંત્ર્ય સેનાનીઓમાં रुचि दाखवे तेवो पण मत व्यक्त कर्यो। युवा पीढ़ी हमारे इतिहास को, हमारे स्वतंत्र सेनानियों को, इस देश के लिए बलिदान लेने वाले लोगों को, उनके विषय में जानने में रुचि रख रही है। अनगिनत महापुरुष जिन्होंने जवानी जेलों में खपा दी, कई नौजवान फांसी के तख्त पर चढ़ गए, क्या कुछ नहीं झेला और तभी तो आज हम आजाद हिंदुस्तान में सांस ले रहे हैं। आज वीर सावरकर जी की जन्म जयंती है। मैं देश की युवा पीढ़ी को जरूर कहूंगा कि हमें जो आजादी मिली है इसको कैसी यातना लोगों ने झेली थी, कितने कष्ट झेले थे। अगर हम सेल्युलर जेल जाकर के देखें काला पानी क्यों कहा जाता था, जाने के बाद ही पता चलता है। 5 जून એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આ વર્ષે થીમ છે કનેક્ટિંગ પીપલ ટુ નેચર। કુદરતમાં ભળી જવાની સલાહ આપતા પ્રધાનમંત્રીએ પ્રકૃતિ સાથે જોડાવવા હાકલ કરી જેનું મહાત્મા ગાંધી સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે। સાથે જ તેમણે વિશ્વ પર્યાવરણ દિવસને વૃક્ષારોપણ સાથે ઉજવવા અપીલ કરી। यूएन ने इसका थीम रखा है कनेक्टिंग पीपल टू नेचर। दूसरे में शब्दों कहे तो बैक टू बेसिक। और नेचर से कनेक्ट का मतलब क्या है? मेरी दृष्टि से मतलब है
खुद से जुड़ना, और इस बात को महात्मा गांधी से ज्यादा अच्छे से कौन बता सकता है। महात्मा गांधी कई बार कहते थे, वन मस्ट केयर अबाउट इन वर्ल्ड वन विल नॉट सी। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વર્ષે ત્રીજો યોગ દિવસ વિશ્વ ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે ત્રીજા વર્ષના આ સંયોગને 3 પેઢી એક સાથે યોગ કરીને ઉજવે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી છે। સાથે જ 3 પેઢીના યોગના ફોટો શેર કરવાની પણ અપીલ કરી। तीसरे अंतर्राष्ट्रीय योग दिवस पर एक ही परिवार की 3 पीढ़ी एक साथ योग करें। दादा दादी हो या नाना नानी हो, माता पिता हो, बेटे बेटी हो, तीनों पीढ़ी एक साथ योग करें और उसकी तस्वीर अपलोड करें। कल, आज और कल एक ऐसा सुभग संयोग होगा कि योग को एक नया आयाम मिलेगा। સ્વચ્છતાનો મુદ્દો પ્રધાનમંત્રી કેવી રીતે ભૂલી શકે? જ્યાં જ્યાં પ્રધાનમંત્રી જાય ત્યાં ત્યાં સ્વચ્છતાને પ્રાધાન્ય અપાય તેની સરાહના કરતા કચ્છની મુલાકાત વખતે સ્વચ્છતાને અપાયેલા મહત્વને તેમણે યાદ કર્યું। સાથે જ ભીનો અને સૂકો કચરો અલગ અલગ ડસ્ટબિનમાં નાખી સ્વયં જાગૃતતા કેળવવા સલાહ આપી। अभी मैं कुछ दिन पहले कच्छ गया था, गुजरात में। बहुत बड़ा सफाई अभियान चला वहां। आप कल्पना कर सकते हैं मुझे कितना आनंद होता है इस बात को जान करके, और देश भी इन चीजों को कैसे बढ़िया ढंग से नोटिस कर रहा है। मेरे लिए इससे बढ़कर के क्या खुशी होगी कि मेरी यात्रा से भी स्वच्छता को जोड़ दिया गया है। प्रधानमंत्री के स्वागत के लिए बाकी जो तैयारियां होने की आदत होगी, लेकिन स्वच्छता प्रमुख बात होगी। ये अपने आप में स्वच्छता प्रेमी किसी को भी आनंददायक है, प्रेरक है। મોદી સરકારને આજ મહિને 3 વર્ષ પૂર્ણ થયા, ત્યારે મીડિયાએ, પ્રશંસકોએ, વિવેચકોએ સરકારના 3 વર્ષનું જે સર્વૈયું કાઢ્યું તેને પણ પ્રધાનમંત્રીએ હકારાત્મક વલણ સાથે અપનાવ્યું છે। પ્રશંસાને આવકારી તો ટીકાઓને પણ હકારાત્મક રીતે લઈને સુધારાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો। कि लोकतंत्र में सरकारों को जवाबदेह होना चाहिए, जनता जनार्दन को अपने काम का हिसाब देना चाहिए। मैं उन सब लोगों का धन्यवाद करता हूं जिन्होंने समय निकाल करके हमारे काम की गहराई से विवेचना की। कहीं सराहना हुई, कहीं समर्थन आया, कहीं कमियां निकाली गई। मैं इन सब बातों का बहुत महत्व समझता हूं। મન કી બાતથી દરેક પરિવારની સભ્ય તરીકે લાગણી પ્રધાનમંત્રી વ્યક્ત કરી છે। અંતમાં તેમણે મેઘરાજાની વધામણીની તૈયારીઓ આરંભી દેવાની વાત કરી તો વરસાદ અને પ્રકૃતિના ખોળે દેશને સ્વચ્છતાના પંથે વિકાસ તરફ આગળ વધારવા હાકલ પણ કરી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારની કૃષ્ણા ઘાટીમાં ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે। સાથે જ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મારવામાં સફળતા મેળવી છે। છેલ્લા 3 દિવસમાં સુરક્ષા દળોએ 11 આતંકીઓ અને ઘૂસણખોરોને ઠાર માર્યા છે। આ પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ત્રાલ સામે સુરક્ષા દળ સાથે અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના સ્વયંભૂ કમાન્ડર સબઝાર અહેમદ બટ સહિત 2 આતંકીઓ ઠાર મરાયા છે। ગત વર્ષે હિઝબુલના કમાન્ડર બુરહાન વાનીને ઠાર માર્યા બાદ સબઝારને કમાન્ડર બનાવાયો હતો। સુરક્ષા દળોએ કહ્યું કે આતંકીઓએ સેનાની છાવણી પર ગોળીબાર કર્યા બાદ અથડામણ શરૂ થઈ હતી। ગોળીબારમાં ઇજાગ્રસ્ત થયેલા એક સ્થાનિક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। એક અન્ય ઘટનામાં સુરક્ષા દળોએ બારામુલ્લા જિલ્લામાં રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે 6 આતંકીઓને ઠાર માર્યા અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો। સબઝાર સુરક્ષા દળો પર હુમલો કર્યા બાદ ત્રાલના સોઈમોહ ગામે સંતાઈ ગયો હતો। જેવું એન્કાઉન્ટર શરૂ થયું અને ગામ લોકો એકઠા થવા લાગ્યા હતા। ભીડ જમા થયા બાદ ચારે બાજુથી સેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। ટોળાને એન્કાઉન્ટર સાઇટથી દૂર રાખવા ટીયર ગેસ અને પેલેટ ગનનો ઉપયોગ કરાયો હતો। પરંતુ સબઝારના મોતના સમાચાર બાદ દક્ષિણ કાશ્મીરમાં 50થી વધુ સ્થળો પર પથ્થરમારો થયો હતો, જે દરમિયાન પોલીસ કાર્યવાહીમાં એકનું મોત થયું હતું। કાશ્મીરમાં 1 મહિના પહેલા ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવામાં આવી હતી, જેની શનિવારે જ શરૂઆત થઈ હતી અને સેના સાથે થયેલી અથડામણ બાદ ફરીથી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે। 3 દિવસના ભારત પ્રવાસે આવેલા મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગુનોથે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી। બંને દેશો વચ્ચે શિક્ષણ, દરિયાઈ સુરક્ષા, દરિયાઈ વિજ્ઞાન સહિત 4 મહત્વના ક્ષેત્રે કરાર થયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને મોરિશિયસના સદીઓ જૂના સંબંધોની વાત કરતા સાથે મળી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી।
આ પ્રસંગે પીએમએ કહ્યું કે ભારત મોરિશિયસને $500 કરોડની ક્રેડિટ સુવિધા આપશે તો મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગુનોથે કહ્યું કે ભારત અને મોરિશિયસે સુરક્ષાના ક્ષેત્રમાં સંબંધો મજબૂત કર્યા છે. મોરિશિયસમાં પોલીસ કર્મચારીઓને ભારતે આપેલી તાલીમથી ઘણી મદદ મળી છે. મોરિશિયસના પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતની સ્થાયી સદસ્યતાની દાવેદારીનો ફરી એકવાર સમર્થન આપવાની વાત કરી હતી. Over 2 centuries, and our bonds are not limited to governments. They extend to our people and societies who take pride in our shared roots. Our bonds have flourished despite time and distance. Today, they weave a rich tapestry of friendship in diverse areas. દેશભરમાં સૌપ્રથમ વખત ઝીકા વાયરસના 3 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ બાબતની પુષ્ટિ કરી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં 64 વર્ષીય પ્રૌઢ, 34 વર્ષીય મહિલા તેમજ 22 વર્ષની સગર્ભા યુવતીમાં ઝીકા વાયરસના ચિહ્નો જણાયા હોવાનો WHOના અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી અને 10 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2017 દરમિયાન અનુક્રમે 111 તથા 93 લોહીના નમૂના ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 3 કેસ ઝીકા વાયરસના માલુમ પડ્યા છે. નાના માછીમારો ભેગા મળીને મંડળી કે જૂથ બનાવો તો મોદી સરકાર અત્યાધુનિક ફિશિંગ બોટ માટે 50%ની સબસિડી આપે એવી યોજના માછીમારોનું જીવન બદલી નાખનારી સાબિત થશે. નાનકડી બોટ લઈ દરિયામાં જતા માછીમારોની આવક એટલી નથી હોતી કે મોટું વહાણ ખરીદી શકે અને મોટા જથ્થામાં માછલી પકડવા ઊંડા દરિયામાં જઈ શકે. મોદી સરકારે હવે નક્કી કર્યું છે કે 30 નોટિકલ માઇલ સુધી માછીમારી સંભવ બનાવી બ્લુ રેવોલ્યુશન માટે તૈયારી કરવી. 11 नॉटिकल माइल के आगे समुद्र के मध्य में 30-40 नॉटिकल माइल तक ट्रॉलर लेकर हमारे फिशरमैन जाएंगे और वो फिशरमैन को ट्रॉलर देने की योजना कृषि विभाग और हमारे विभाग ने सागरमाला में बनाई है. 5 गरीब माछीमार एकत्र हो जाए, एक छोटी सी मंडली बना दें, रजिस्ट्रेशन करवा दें, अपनी तरफ से 15,000, 20,000, 25 रुपया जो लगा सकते हैं लगाएं. मुद्रा योजना के तहत 1 करोड़ रुपये तक की उनको लोन मिलेगी. भारत सरकार की तरफ से 50% सब्सिडी. આ જાહેરાતથી દીવ સહિત ગુજરાતના માછીમારોને આશા જાગી છે કે તેઓ આ યોજના થકી આર્થિક રીતે વધુ સદ્ધર બની શકશે. માછીમારો 12 નોટિકલ માઇલથી વધુ દૂર સુદૂર જઈ ડીપ ફિશિંગ કરી શકશે અને વધુ આવક રળી શકશે. અને જે મોદી સાહેબે ડિક્લેર કરી છે બોટ વિશે ને જે લોન વિશે, એ ખરેખર એક બહુ મોટી સિદ્ધિ કહેવાય અમારા ફિશરમેન માટે કે જે બોટ બનાવવા માટે ભારત સરકાર તરફથી 80 લાખની બોટ માટે 50% સબસિડી એટલે 40 લાખ એમાં સબસિડી મળશે. સ્કીમ એવી બનાવી કે ભાઈ 1 કરોડની બોન્ડ 50% તમને સબસિડી આપશું. સારી વાત છે અમારા ફિશરમેન માટે કે ભાઈ એમને આવો લાભ મળે, પણ વહેલી તકે આ યોજના જેમ બને બહાર આવે ને અમને લાભ મળે, અમારા ફિશરમેનોને બધાને લાભ મળે તો વધારે સારું છે. वो सोसाइटी बनाना पड़ेगा, सोसाइटी के साथ उसका लोन ले जाएगी और बड़ी डीप सी फिशिंग बनेगी. उससे दूर जाके फिशिंग केस करके फिशरमैन को ज्यादा फायदा होगा. અત્યાધુનિક એવી ફિશિંગ બોટમાં ઓટોમેટિક આઇડેન્ટિટી એપ્લિકેશન સિસ્ટમ, જીપીએસ, નેવિગેશન સિસ્ટમ જેવી સુવિધાઓથી માછીમારોની સલામતી પણ સુનિશ્ચિત થશે. जो नई बोट खरीदते हैं उनको अप टू 50% सब्सिडी दी जाएगी. सिर्फ माछीमार भाइयों को ही नहीं, अगर उनका कोई सेल्फ हेल्प ग्रुप है, उसको कोई एसोसिएशन है, तो उसको भी ये लाभ उपलब्ध हो सकता है. इसके लिए उस बोट में कुछ मॉडर्न इक्विपमेंट जैसा कि रेफ्रिजरेशन, ऑन बोर्ड रेफ्रिजरेशन करने की पॉसिबिलिटी होनी चाहिए, आइस मैन्युफैक्चरिंग होनी चाहिए उसका ऑन बोर्ड, और इसके अलावा उसमें ऑटोमेटिक आइडेंटिफिकेशन सिस्टम होना चाहिए और जीपीएस और मॉडर्न नेविगेशन सिस्टम्स होने चाहिए. ये सब चीजें उसमें जरूरी है. નાના માછીમારો માટે મોદી સરકારની આ મોટી જાહેરાત અનેક નાના માછીમારોનું જીવન બદલી નાખશે. छोटे और गरीब मछुआरों के लिए केंद्र सरकार का ये बड़ा कदम है, क्योंकि कड़ी मेहनत करने के बाद भी ये मछुआरे मुश्किल से ही 2 जून की रोटी पा पाते थे.
लेकिन अब न केवल ये लोन ले सकते हैं बल्कि उस लोन से बड़ी नाव भी खरीद सकते हैं, जिससे इनकी न केवल आमदनी बढ़ेगी बल्कि इनका जीवन यापन भी और पहले से बेहतर होगा। कैमरामैन प्रेम परिहार के साथ नीरज सिंह, जीडी न्यूज दीव। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને સુરત મહાનગરપાલિકાના સભાખંડમાં કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવા માટેની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ સંદર્ભે સુરતમાં સાકાર થનાર પાર્ક સમગ્ર દેશમાં મોડેલ સમાન બને તે દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવાનું કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું। આ પાર્ક વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે ભારત સરકારની નેશનલ હાઇવે ઓથોરિટી, રેલવે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, વેરહાઉસ કોર્પોરેશન, પોર્ટ ટ્રસ્ટ વગેરેની પ્રવૃત્તિને સાંકળીને મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવામાં આવશે। આ પાર્ક વિકસાવવા માટે પ્રાથમિક ધોરણે 35 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે, જે પૈકી ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ અને કંડલા એમ 6 જગ્યા નક્કી કરવામાં આવી છે। ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને લઈ અંદાજે 250થી વધુ એકર જમીનમાં આ પાર્ક સાકાર થાય તેવું આયોજન કરવામાં આવશે। શ્રી માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ પાર્ક વિકસાવવાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને ટ્રાફિક પણ હળવો થશે તથા કાર્બનનું ઉત્સર્જન 10% જેટલું ઘટશે। કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વર ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ યોજાયો હતો, જેમાં ભરૂચ નર્મદા જિલ્લાના કુલ 1019 લાભાર્થી ખેડૂતોને ₹22.34 કરોડથી વધુની રકમના સહાયના ચેક તથા મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતોના પાણી, જમીન પ્રતની માહિતી તથા જરૂરી આર્થિક સુવિધાની ઉપલબ્ધિ માટે કેન્દ્ર સરકારે સૌ પ્રથમ વખત 10 લાખ કરોડની જોગવાઈ કરી છે। દૂધ ડેરીના જૂના પ્લાન્ટના નવીનીકરણ માટે અને ટેકનોલોજીવાળા નવા પ્લાન્ટની સુવિધા માટે 8,000 કરોડની જોગવાઈ કરાઈ છે। સોઇલ હેલ્થ કાર્ડની માહિતી આપતા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં શરૂ કરાયેલી યોજના હવે સમગ્ર ભારતમાં અમલી બનતા દેશભરમાં 7.25 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂત લાભાર્થીઓને પૂરા પાડવામાં આવ્યા છે। વધુમાં શ્રી રૂપાલાએ આગામી 2022માં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પીએમના સ્વપ્નને સાકાર કરવાની સાથે સાથે એક દેશ શ્રેષ્ઠ દેશની પરિકલ્પનાને સાકાર કરવાની હિમાયત કરી। આ પ્રસંગે યોજાયેલા પશુ આરોગ્ય મેળાની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી। જામનગરમાં કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા કુટીર હસ્તકલા મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 100થી વધારે હસ્તકલાના કારીગરોએ પોતાની કલાકૃતિ લોકો સમક્ષ રજૂ કરી। રાજ્યના 33 જિલ્લાના 18,000 ગામોમાં હસ્તકલા, હાથશાળ, કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખવા તેમજ આ કારીગરોને માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા આ મેળાનું આયોજન કરાયું હતું। આ મેળામાં હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, વાંસના રમકડા, ટાઈ એન્ડ ડાઈ, બાંધણી, પેચવર્ક, ઇમિટેશન જ્વેલરી, હાથ બનાવટના ચપ્પલ, અકીકની આઇટમો, માટીની વિવિધ ચીજવસ્તુઓ, ઘરેણાં સહિતની વસ્તુઓનું પ્રદર્શન ગોઠવાયું હતું। આ મેળામાં લગભગ 100થી વધુ કારીગરોએ ભાગ લીધો હતો। 10 દિવસ સુધી ચાલેલા આ મેળામાં તેમને રોજગારીની અનેક તક મળી। ગુજરાતભરના જુદા જુદા જિલ્લામાંથી નાના નાના કારીગરો હસ્તકલાની ચીજવસ્તુઓ જેઓ પોતે બનાવી છે એ લઈને આવ્યા છે। તો જામનગરની જાહેર જનતા જે કલા પારખું છે તેઓ આ કારીગરોને જે કલાકૃતિ લઈને આવ્યા છે એ જોશે, વધાવશે, ખરીદશે અને એમની રોજગારીમાં પોતાનો પણ ફાળો આપશે એવી સરકારશ્રીની આ તબક્કે જામનગરની જનતાને વિનંતી કરવામાં આવે છે। અત્યારે અમે હાલની અંદર જામનગરની અંદર જે કુટીર હસ્તકલા મેળો છે એમાં અમે પણ ભાગ લીધો છે। અમને ઘણો એવો સપોર્ટ મળે છે મેળામાં આવવાથી અને એમાં સારું એવું પણ ઘર પણ ચલાવીએ કે જે આ મેળામાંથી। અને છેલ્લા અમે ઘણા સમયથી જે નાળિયેરના છાલા જે વેસ્ટ જે લોકો નાખી દે છે એમાં એનો ઉપયોગ કરીને લોકોને પણ ખ્યાલ આવે કે નહીં જે વેસ્ટ વસ્તુ હતી એમાંથી પણ સારી એવી વસ્તુ બની શકે છે। દિલ્હી આઈબી આપેલા આતંકી હુમલાના એલર્ટને પગલે અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસે તમામ વાહનોની સઘન તપાસ પણ હાથ ધરી હતી। રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલી આ બોર્ડર પર કોઈ આતંકવાદી ઘૂસણખોરી ન કરે તે માટે પોલીસ સજ્જ બની છે। પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે। જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તમામ વાહનોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવે છે। અઘટિત ઘટના બને તે પહેલા જ પોલીસે કામગીરી આરંભી દીધી છે અને રાજ્યની જનતાની સુરક્ષા માટે તમામ બોર્ડર પર બાજ નજર રખાઈ રહી છે।
આઈબી આપેલ હાઈ એલર્ટના પગલે શામળાજી પોસ્ટ વિસ્તારના રતનપુર બોર્ડરે પોલીસની 2 ટીમો બનાવી 24 કલાક રાઉન્ડ ધી ક્લોક તમામ નાના વ્હીકલો તેમજ મોટા વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ છે, જેથી કોઈ બહારના રાજ્યમાંથી કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કે બીજી કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તેમજ સામાજિક તત્વો પ્રવેશ ના કરે તે બાબતે પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચના મુજબ 24 કલાક માટે ચેકિંગ ગોઠવી અને સઘન ચેકિંગ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી વલસાડ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેમણે અહીં જનતા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોટા પોઢાનું નામકરણ, નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને કોલેજ રજત જયંતિ વર્ષ જેવા ત્રિવિધ કાર્યક્રમમાં હાજરી આપી 40 કરોડના 26 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી રૂપાણીએ જિલ્લામાં વન અધિનિયમ 2006 હેઠળ કપરાડા અને ધરમપુર તાલુકાના 250 જેટલા આદિજાતિ લાભાર્થીઓને વન અધિકાર ધારા હેઠળ પોતાના હકના આદેશપત્રોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા સંખ્યાબંધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વિસ્તારોમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત કરવાની માંગણીને પણ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉકેલ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ વિસ્તારમાં વરસાદ ખૂબ પડે છે, પરંતુ વ્યવસ્થાનો અભાવ છે. એટલે આવનારા વર્ષોમાં ધ્યાનમાં રાખીને એક મોટી યોજનાનો વિચાર કરવો પડશે અને સરકારે બાબતમાં કામ સોંપ્યું છે તજજ્ઞોને, અને એ અમે ઝડપથી આગળ. તાપી જિલ્લાના બુહારી ગામે ભાજપના યુવા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં એક બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં 500થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. રેલી બાદ ગામના અગ્રણી અને સમાજસેવક સ્વર્ગસ્થ બલ્લુભાઈ દેસાઈની યાદમાં એક ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટની સેમીફાઇનલ મેચ નિહાળવાની સાથે રમતવીરોને પ્રોત્સાહન પાડવા માટે યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ સહિત સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. અને અમારા યુવા મોરચાના અધ્યક્ષ અમિતભાઈ અને સમગ્ર ટીમ બધાનો ખૂબ આગ્રહ હતો, તો એ દરમિયાન મારે આજે અહીંયા આવવાનું થયું છે અને ખૂબ મોટી સંખ્યામાં બુહારીના યુવાનોને મળવાનું આજે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જો આ શક્તિનું પ્રદર્શન ક્યારેય નથી હોતું, આ બુહારીના યુવાનોના શક્તિના દર્શન મને આજે થયા છે. શક્તિનું પ્રદર્શન ક્યારેય નથી. યુવાનો તો બુધ સુધી મજબૂત છે ને એમનામાં અપાર શક્તિનો ભંડાર છે અને આવનારી ચૂંટણીઓમાં ખૂબ મજબૂતીથી એ શક્તિ દેખાડવાના છે. દાહોદના દેવગઢ બારિયામાં રમતગમત સંકુલ ખાતે રૂપિયા 6.10 કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલનું રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમર કોચિંગ કેમ્પ 2017ના ખેલાડીઓ સાથે વિચાર વિમર્શ પણ કર્યો. તેમણે કહ્યું કે બાળકના સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્ય સરકાર ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓને દર વર્ષે રમતો પરત્વે પ્રોત્સાહિત કરે છે. દેવગઢ બારિયાનું મહારાજા જયદીપસિંહ રમતગમત સંકુલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતો માટે વર્ષોથી પ્રખ્યાત છે. અહીં સ્વિમિંગ, આર્ચરી, એથ્લેટિક્સ, જુડો, હોકી, કુસ્તી જેવી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આવી સ્પર્ધાઓમાં આશરે 400થી 500 ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ ખેલાડીઓને સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે 800થી 1500 મીટર દોડમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવનારી ખેલાડી શ્રદ્ધા કથિરિયાની વર્લ્ડ સ્કૂલ ઓફ ફ્રાન્સ ખાતે પસંદગી કરાઈ છે. તેના ઉપલક્ષ્યમાં તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જાણીતા ગાયક મનહર ઉદાસે તૈયાર કરેલી નરસિંહ મહેતાના ભજનોની સીડી જૂનાગઢમાં ભગવાન દામોદર રાયજીને અર્પણ કરી હતી. ગુજરાતી ગીત, ગઝલ અને હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે નામના મેળવનારા મનહર ઉદાસે આદ્યકવિ નરસિંહ મહેતાના ભજનોની ઓડિયો સીડી તૈયાર કરી છે, જેને ભગવાન દામોદર રાયજીના ચરણોમાં અર્પણ કરીને તેમણે ધન્યતા અનુભવી. સ્વચ્છતા અભિયાન માટે જૂનાગઢ આવેલા મનહર ઉદાસ નરસિંહ મહેતાના ચોરાએ પહોંચ્યા હતા, જ્યાં પૂજન વિધિ કરી સીડી અર્પણ કરી હતી. આ પ્રસંગે ભીખુદાન ગઢવી, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહિત મહાનુભાવોએ હાજરી આપી હતી. બચપણથી નરસિંહ મહેતાજી વિશે જે બધું સાંભળેલું એ સાંભળીને અત્યંત ભાવુક થઈ જવાનું. 2 લાઈનો અહીંયા મેં ગાઈ અને મને એ ખબર નહોતી કે 2 લાઈનોમાંથી પ્રભુ મારી પાસે 11 ભજનો ગૌરાવી દેશે. એટલે બહુ સુંદર
સીડીનું મેં કોશિશ કરી છે. નરસિંહ મહેતાજીના જે મુખ્ય ભજનો છે એમાંથી 11 ભજનો લઈ અને એક સીડી મેં બનાવી છે. ગુજરાતના પાટણના પટોળાની ભાત એટલે કે ડિઝાઇન જગ વિખ્યાત છે. ત્યારે સુરેન્દ્રનગરના નિવૃત્ત શિક્ષકે પટોળાની ડિઝાઇન બનાવવામાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા 2017નું સન્માન પ્રાપ્ત કર્યું છે. એક શિક્ષકની પટોળાની ડિઝાઇન બનાવવા સુધીની યાત્રા અંગે પ્રસ્તુત છે એક અહેવાલ. છેલા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો, તેમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો. પટોળાના ચોરસ ખાનાઓમાં પડતી મોર, પોપટ, હાથી, નવવધુ અને વરરાજાની ભાત અનોખી હોય છે અને આ ભાત પાડનાર તથા પટોળા બનાવવામાં ગુજરાતના સાળવી પરિવાર મોખરે રહ્યા છે. જો કે આનંદની વાત એ છે કે આ વિસરાતી જતી ડિઝાઇન બનાવવામાં સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના નિવૃત્ત શિક્ષક મનસુખભાઈ પંડ્યાએ મહારથ હાંસલ કરી છે. તેઓ પટોળાની સાડીની ડિઝાઇન પહેલા કાગળ ઉપર બનાવે છે, ત્યારબાદ પટોળા પર રેશમના તારથી એ ડિઝાઇન બનાવવામાં આવે છે. આ માટે મોસ્ટ પટોળા સાડી ડિઝાઇન ઓન પેપરની શ્રેણી માટે તેમને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા 2017નું સન્માન પ્રાપ્ત થયું છે. મનસુખભાઈએ અત્યાર સુધીમાં 2001 ડિઝાઇન્સ બનાવી છે. પટોળા બનાવવાની ડિઝાઇનની એક મને પ્રેરણા મળી અને એનાથી મેં હજારો ડિઝાઇન બનાવી. એ જે પટોળા બનાવે છે એ કારીગરોને મેં મારી ડિઝાઇનો આપેલી અને એ ડિઝાઇનથી બનેલા પટોળા એ આપણા દેશની વાત નહીં, હૈદરાબાદની વાત નહીં, પણ દુનિયામાં પણ એ જઈ શક્યા છે. એનું મને ગૌરવ છે. એમાં હું કોમ્પ્યુટરનો ઉપયોગ કરતો નથી, મને સાદા કાગળમાં જ એ ડિઝાઇન તૈયાર કરું છું અને જે દેશ અને દુનિયામાં પણ પ્રખ્યાતિ પામી છે એનો મને ખૂબ જ આનંદ છે. શિક્ષક આજીવન શિક્ષક જ હોય છે. આ બાબતને સાચી પાડતા મનસુખભાઈએ 22 વર્ષ પહેલા નવું શીખવાની મહેચ્છાથી પટોળાની ડિઝાઇન બનાવવાનું શરૂ કર્યું હતું. શિક્ષક તરીકે રાજ્ય સ્તરે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2008નો તથા રાષ્ટ્રીય સ્તરે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે 2010 અને 11નો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી ચૂકેલા મનસુખભાઈ પટોળાની ડિઝાઇન બનાવવાના કામમાં પણ શ્રેષ્ઠ બની રહ્યા છે. તેઓ આજે વયસ્ક વયે પણ અવનવી મનમોહક ડિઝાઇન્સ પેન્સિલ, રબર અને સ્કેચ પેન અને રબર જેવા ટાંચા સાધનોની મદદથી જ બનાવે છે અને તેમની ડિઝાઇન વેપારીઓ ₹1000 થી માંડીને 5000ની કિંમતે ખરીદે છે. મનસુખભાઈને મળેલા આ સન્માનથી તેમના પરિવારજનો ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ મહેનત એમને કેટલા વર્ષોથી કરે, બહુ હું તો ખુશ છું અને મહેનત એટલી કરી છે, ફળ મળ્યા છે. બચપણથી જ એનામાં જે ક્રિએટિવિટી એને અમે ડેવલપ કરવાનો જ પ્રયાસ કર્યો છે. ગુજરાતની ભાતીગળ કળાઓ વિશ્વ વિખ્યાત બની રહી છે. ખાદી તથા ગુજરાતના ભરત ગૂંથણનો વિશ્વના ફેશન જગતમાં ડંકો વાગે છે, ત્યારે વિસરાતી પટોળા કળાની ડિઝાઇનને ટકાવીને નવા આયામ સુધી લઈ જવા આ શિક્ષકના પ્રયત્નો કાબિલે તારીફ છે. દૂરદર્શન સમાચાર માટે સુરેન્દ્રનગરથી બકુલ ત્રિવેદીનો અહેવાલ. આજથી પવિત્ર રમજાન મહિનાનો પ્રારંભ થયો છે. આજથી મુસ્લિમ બિરાદરો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી રોઝા રાખશે. આ દરમિયાન તેઓ ના અન્ન ગ્રહણ કરશે ના પાણી. રોઝા ઇસ્લામના 5 મહત્વપૂર્ણ કાર્યોમાંથી એક છે, જેને દરેક મુસલમાનની ફરજ ગણાવાય છે. ઇસ્લામી કેલેન્ડરમાં રમજાન મહિનાને ખાસ મહત્વ અપાયું છે. રમઝાન ખુદાની ઇબાદતનો મહિનો છે. રોઝા રાખવાનો મૂળ હેતુ આત્મસંયમ, નિયંત્રણ અને ખુદા પ્રત્યેની આશા વ્યક્ત કરવાનો છે. રમઝાનના પ્રારંભ સાથે જ મસ્જિદો શણગારાઈ દેવાય છે, તો બજારની રોનક પણ વધી છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.